મહાદેવ કેમ છે વિદ્યાર્થી મિત્રો? મજામાં? લાસ્ટ લેક્ચરમાં આપણે બીજા પાઠમાં ત્રુટિ વિશે જોઈ ગયા, રાઈટ? કે ત્રુટિ કોને કહેવાય, બરાબર છે? પછી ત્રુટિ કેટલા પ્રકારની છે એની પણ ચર્ચા કરી ગયા. વ્યવસ્થિત ત્રુટિ, અવ્યવસ્થિત ત્રુટિ, બે પ્રકારની ત્રુટિ છે, બરાબર? વ્યવસ્થિત ત્રુટિ ક્યાં ક્યાં પેરામીટર પર આધાર રાખે છે, બરાબર? કઈ રીતે નિવારી શકાય એની પણ ચર્ચા કરી ગયા. તો વ્યવસ્થિત ત્રુટિ ત્રણ વસ્તુ પર આધારિત હતી. પહેલું હતું સાધનની ત્રુટિ, બીજું હતું પ્રયોગ પદ્ધતિના ખામીના કારણે ઉદ્ભવતી ત્રુટિ, અને ત્રીજું હતું વ્યક્તિગત ત્રુટિ. આ ત્રણેયમાં જો થોડો સારો કરવામાં આવે, દાખલા તરીકે તમે ચાઇનાના માલ ના વાપરો, અને નબળી ક્વોલિટીનો માલ ના વાપરો, સારા સાધનો વાપરો, સારા કેલિબ્રેશનવાળા સાધનો વાપરો, જેનું અંકન બહુ વ્યવસ્થિત કરેલું હોય એવા સાધનો વાપરો, તો સાધનની ત્રુટિ નિવારી શકાય. પછી પ્રયોગ પદ્ધતિની ખામીના કારણે થતી વ્યવસ્થિત ત્રુટિને પણ નિવારી શકાય. મેં કીધું હતું ને થર્મોમીટરવાળું, નાકમાં કે કાનમાં નહીં નાખવાનું, પ્રોપર ટેકનિક શીખવાડવામાં આવે વ્યક્તિને કે ભાઈ એ બગલમાં રાખવાનું હોય કે જીભની નીચે રાખવાનું હોય, તો પણ તમે શું પ્રયોગ પદ્ધતિની ખામીને પણ દૂર કરી શકો. વ્યવસ્થિત તમે જે વ્યક્તિ માપન કરે છે, બરાબર, એને તમે શીખવાડી શકો કે ભાઈ આ રીતે માપન કરવાનું છે. તો પ્રયોગ પદ્ધતિની ખામીને પણ આસાનીથી થોડીક મહેનતથી દૂર કરી શકાય એમ. ત્રીજી હતી વ્યક્તિગત ખામી. એના માટે કે આપણે એક્ઝામ્પલ લીધું તો ત્રાહી ડોકવાળા ભાઈનું, હે, તો ભાઈને જઈને સહેજ કહેવું પડે કે તમારી ડોકી છે ત્રાહી નહીં, પણ તમે એને સીધી રાખો, હે ને. વ્યક્તિગત ખામી પ્રેક્ટિસથી દૂર થાય, હે ને. જેટલી પણ આપણી કુટેવો છે એ બધી કુટેવો પ્રેક્ટિસથી દૂર થઈ જાય, બરાબર. તો એનો મતલબ એવું કે વ્યવસ્થિત ખામી એવી છે બેટા જેની ધારણા થઈ શકે, જેને પ્રિડિક્ટ કરી શકાય, બરાબર, અને જેને ઓછી કરી શકાય. અવ્યવસ્થિત ત્રુટિ એ છે કે જેના વિશે કોઈ પણ પ્રકારની ધારણા થઈ શકતી નથી. કયા કારણથી ઘટિત થાય, કારણ જનરલી ખ્યાલ નથી આવતો, અને એ પાછળનું રીઝન શું છે ખ્યાલ નથી આવડતું. આકસ્મિક ત્રુટિ છે, બરાબર. વાતાવરણ ફરી જાય, ત્રુટિ ફરી જાય. સવારે જે ત્રુટિ જોવા મળતી હતી સાંજે ન જોવા મળે, સાંજે જોવા મળતી પછી બપોરે ન જોવા મળે. ઉતરેશ ભેજામાં. તો અવ્યવસ્થિત ત્રુટિને સુધારી શકાતી નથી, કારણ ખબર જ નથી કેના કારણે થાય, તો કેમ સુધારવી? વ્યવસ્થિત ત્રુટિ તો આપણે ખબર છે કે સાધનની ત્રુટિ, પ્રયોગની ખામીના કારણે ઉદ્ભવતી ત્રુટિ અને વ્યક્તિગત ત્રુટિના કારણે છે, તો આપણે એને સુધારી શકીએ ને. અવ્યવસ્થિત ત્રુટિ તો ખબર જ નથી કેના કારણે થાય છે, અને એનું કારણ બદલતું રહે છે, તો કેને સુધારશું આપણે? એટલે કેટલાક કારણોને સુધારી શકીએ, રાઈટ? તો આટલી ચર્ચા પહેલાં આપણે ત્રુટિમાં કરી હતી. ત્યાર પછી આપણે લિસ્ટ કાઉન્ટની ચર્ચા કરી હતી. લઘુત્તમ માપ અથવા લઘુત્તમ માપ શક્તિ, લિસ્ટ કાઉન્ટ. આ દુનિયાનું દરેક સાધન, કોઈ પણ સાધન લઈ લે, એ એક નાનામાં નાનું માપ માપી શકશે. એક હદ છે, એક સીમા છે, એનાથી બિયોન્ડ, એનાથી આગળ માપન નથી થઈ શકતું, અને એનાથી આગળ માપન નથી થતું, એટલે સ્વાભાવિક છે ત્રુટિનો ઉદ્ભવ થશે, ત્રુટિનો જન્મ થશે. ઉતરેશ ભેજામાં, રાઈટ? તો આજે આપણે ફિઝિક્સમાં કેટલા પ્રકારની ત્રુટિ છે. આજનો લેક્ચર કમ્પ્લીટલી JEE નીટ માટે છે, બરાબર. ગુજરાત બોર્ડ માટે તો છે જ, NCERT માટે. JEE નીટ માટે આજનો લેક્ચર ખાસ છે, કારણ કે ઇવન નીટમાં એ લેવલના દાખલા પૂછાઈ ગયા છે, રાઈટ? JEEમાં પૂછાઈ ગયા છે. તો શાંતિથી સમજજો. આજનો લેક્ચર અને આના પછીના 2-3 લેક્ચર એ બધા જીનીટના જ લેક્ચર છે, એવું સમજજો. કારણ કે ત્રુટિના દાખલા પૂછાય, એમાં IITના દાખલાની પણ આપણે ચર્ચા કરશું, બરાબર. સારું, તો મહાદેવનું નામ લઈ, કૃષ્ણ ભગવાનનું નામ લઈ, ટાઇટલ આપો એકમો અને માપન. આજે જે શીખવાનું છે આપણે 3 પ્રકારની ત્રુટિ વિશે શીખવાનું છે, બરાબર. ત્રુટિ અલગ અલગ પ્રકારની છે, ત્રુટિઓના પ્રકાર. ત્રુટિઓના પ્રકાર 3 પ્રકારની ત્રુટિ આપણે આપણા સિલેબસમાં ભણવાની છે. એમાં આપણે પહેલી ત્રુટિની ચર્ચા કરીએ આજે, બરાબર. એને કહેવાય ઇંગ્લિશમાં અથવા ગુજરાતીમાં કહેવાય નિરપેક્ષ ત્રુટિ. શું કહેવાય બેટા? નિરપેક્ષ ત્રુટિ. ઇંગ્લિશમાં કહેવાય એબ્સોલ્યુટ એરર. એબ્સોલ્યુટ એરર, બરાબર. હવે ત્રુટિના સંદર્ભમાં એક વસ્તુ મારે તમને સમજાવી છે, એક નોંધ લખાવી છે. નોંધ કાયમ માટે યાદ રાખજે, કાયમ માટે. ત્રુટિ નું મૂલ્ય હંમેશા ધન અને મહત્તમ લેવું. IIT અને AIPMDમાં અમુક દાખલા એવા પણ પૂછાઈ ગયા છે કે જેનો બેઝ આ એક લાઈન છે, ત્રુટિનું મૂલ્ય હંમેશા ધન અને મહત્તમ લેવું, બરાબર. આપણે ખૂબ સારા દાખલાની પ્રેક્ટિસ પણ કરશું. ચેપ્ટર પૂરું થશે પછી. મેં કીધું ને ચેપ્ટરનો 70% પોર્શન પૂરો થઈ ગયો છે, બરાબર.
માપન ખાલી બાકી છે, એ હમણાં ટૂંક સમયમાં પૂરું થઈ જાય. તમારું બીજું ચેપ્ટર હમણાં ટૂંક સમયમાં પૂરું થશે. આવું કેમ, એના માટે હું તને એક એક્ઝામ્પલ લઈને સમજાવવાનો પ્રયત્ન કરું. બરાબર, આ એક્ઝામ્પલ તને સમજાઈ ગયું એટલે તને આ વાક્ય તરત સમજાઈ ગયા કાયદેસર. અહીંયા છે સાગર સર. સાગર સર પાસે 5,000 રૂપિયા છે, ઝાઝા નથી પણ 5,000 છે. હવે આ 5,000 મેં મારા 2 વિદ્યાર્થીને પૂછીને આપ્યા, એક્સને અને વાયને. બેયને મેં 2,500 રૂપિયા લોન આપી. નાનકડી લોન છે, બરાબર. 2,500 રૂપિયાની લોન આપી 2 વિદ્યાર્થીને મેં. સમયાંતરે ભૂલી ગયા કે આપણે સાહેબ પાસેથી પૈસા ઉછીના લીધા હતા અને પૈસા પાછા દેવાના હોય, લોન તો પાછી દેવી પડે. સારું, તો પછી શું કરવું પડે? આપણી પાસેથી જે પૈસા લઈ ગયું હોય એ આપણે દેવાના હોય. આપણે શું કરવી પડે? ઉઘરાણી કરવી પડે. શું કરવી પડે? ઉઘરાણી, દેશી ભાષામાં. ઉઘરાણી કરવા મેં એક ભાઈને મોકલા, પી નામના ભાઈને. આના માટે ઉઘરાણી કરવા માટે, ભાઈ પાસેથી ઉઘરાણી કરવા માટે ક્યુ નામના ભાઈને મોકલા. તો આ પી જે છે ને, પી, એણે આવીને મને મારા હાથમાં 2,200 રૂપિયા જ આપ્યા. 2,200 રૂપિયા. વાસ્તવમાં એણે ઉઘરાણી કેટલાની કરવાની હતી? 2,500 રૂપિયાની. પણ એને મને કેટલા આપ્યા? 2,200 રૂપિયા. એટલે મેં પૂછ્યું, કીધું ભાઈ આવું કેમ? મને કે સાહેબ મોંઘવારી કેટલી વધી ગઈ, રસ્તામાં આવક જાવકમાં કે પેટ્રોલ જોઈએ, ચા નાસ્તો જોઈએ, તો એમાં 300 રૂપિયા જમાઈ ગયા, સ્વાહા થઈ ગયા. આ મારા સ્ટુડન્ટ છે, પી અને ક્યુ. એક્સ વાય મારા સ્ટુડન્ટ છે. મેં સ્ટુડન્ટ છે, કાંઈ વાંધો નહીં, નાસ્તો કરી ગયો, કોઈરું બીજું 2,200 હાથમાં આવ્યો. ક્યુ તો એનાથી અઘરી નોટ છે, હે ને? ક્યુ એનાથી અઘરી નોટ છે. એને મને 2,100 રૂપિયા જ આપ્યા. મેં કીધું 2,500 લેવાની વાત થતી ને 2,100 કેમ? મને કે સાહેબ હું મારા દોસ્તારની ભેગું લઈ ગયો, તો પછી એને કંઈક જમાડવો પડે ને. એ તો જઈ એના દોસ્તારને જમાડ્યો, એટલે અહીંયા 400 રૂપિયાનો ધુંબો લઈ ગયો. બરાબર. તમે વ્યક્તિગત ખામી જુઓ, વ્યક્તિગત ત્રુટિ જુઓ, સાચા મૂલ્યથી. મેં છેલ્લા લેક્ચરમાં કહ્યું ત્રુટિ એટલે શું? તો કે જે કંઈ આપણું સાચું માપ છે, બરાબર, અને જે માપેલું માપ છે, એ બે વચ્ચે કેટલું અંતર છે, એ ત્રુટિ છે. ત્રુટિની સામાન્ય વ્યાખ્યા શું? તો કે માપનમાં રહેલી અચોકસાઈ. ત્રુટિ એટલે શું? ત્રુટિ એટલે માપનમાં રહેલી અચોકસાઈ. સાચું માપ જે છે એ 2.50 હતું અને વિદ્યાર્થીએ માપેલું માપ જે છે, માપેલું માપ એ 2.45 હતું. તો આ બેનો ડિફરન્સ કરો તો શું થાય? 0.05. આટલો ડિફરન્સ છે. તો આ 0.05નો જે ડિફરન્સ છે, એ ડિફરન્સ એટલે બીજું કાંઈ નહીં, ત્રુટિ. આટલી ખામી રહી ગઈ માપનમાં, અચોકસાઈ રહી ગઈ એટલી. તો અહીંયા તમે જોશો તો માપનમાં અચોકસાઈ કેટલી રહી? 2,500 માઇનસ 2,200 એટલે 300ની. માઇનસ નથી લખ્યા, માઇનસ તો ખાલી બાદબાકીના સંદર્ભે લખ્યા, પણ મને લોસ કેટલાનો ગયો? 300નો ગયો. મને તો મારે લેવાના તો 2,500, મને મળ્યા 2,200. 300નો મારો તો લોસ થયો ને. બરાબર. અહીંયા કેટલાનો લોસ થયો? 400નો લોસ થયો મને. બરાબર. પણ એ તો એક વિદ્યાર્થી. ટોટલ મને વાહો કેટલામાં રંગાણો? વાહો રંગાણો એટલે કેટલામાં નુકસાન ગયું? મને કેટલું નુકસાન ગયું? તો કે વાસ્તવમાં મને મળવા કેટલા જોઈતા હતા? પૂરેપૂરા 5,000 મળવા જોઈતા હતા, પણ મળ્યા કેટલા? 2,200 ને 2,100 એટલે કેટલા થાય? 43 રૂપિયા થાય. મને ટોટલ નુકસાન કેટલાનું ગયું? 700 રૂપિયાનું ગયું. આ એક ઉદાહરણ સમજી જાય છોકરો, આ ઉપરનું વાક્ય સમજી જાય. ત્રુટિનું મૂલ્ય હંમેશા ધન લેવું. ત્રુટિનું મૂલ્ય હંમેશા ધન લેવું અને મહત્તમ લેવું. તો આખી ઘટનામાં વાસ્તવમાં 300 ને 400 બે વાર ભૂલાય, 300 ને 400, પણ ટોટલ ભૂલ આખા પ્રયોગમાં કેટલી આવી? મને કેટલાનું નુકસાન થયું? મને તો 700 રૂપિયાનું નુકસાન થયું. 400 રૂપિયાનું આ ભાઈના કારણે, 300 રૂપિયાનું આ ભાઈના કારણે નુકસાન ટોટલ તો ગયું મને જ બેટા. એટલા માટે હંમેશા યાદ રાખજે, ત્રુટિનું મૂલ્ય હંમેશા ધન અને કેવું લેવું બેટા? મહત્તમ લેવું. ખ્યાલ? આ ઉદાહરણ તારા મગજમાં બેઠું એટલે રેડી. એ કે સાહેબ કમ્પ્લીટ છપાઈ ગયું પછી ક્યાં વાત છે? ત્રુટિનું મૂલ્ય, ત્રુટિ કોઈ ઋણનો બેટા, ઋણ ક્યાંથી હોય? ખામી જે છે, બરાબર,
તો એક છોકરો મને ડાઉટ પૂછ્યો, મને કે સાહેબ કે આ દાખલો જે છે એ આ દાખલો એમાં એ કે વિદ્યાર્થી 2.55 માપે, તો વિદ્યાર્થીનો ડાઉટ બહુ સરસ હતો. મને કે સાહેબ એ વિદ્યાર્થીએ કદાચ 2.55 માપ્યું હોત તો માપનમાં તો ગમે જવાબ આવી શકે. મેં તો હાવ સાચી વાત છે મોટા. તો અહીં જવાબ શું આવે? -0.05 આવી ગયા. હવે એક વસ્તુ સમજો, અહીંયા મેં તમને શું કીધું? ત્રુટિ કેવી લેવાની? ધન લેવી. પ્લસ કે માઇનસ એ તો તમે સાચા મૂલ્યથી ધન આવે મતલબ કે સાચા મૂલ્યથી આગળ છો, ઋણ આવે તો સાચા મૂલ્યથી પાછળ છો, પણ અંતર જોવાનું છે કે કેટલા છેટા છો. +0.05 કે -0.05 એનું જ્યારે મૂલ્ય તમે કાઢશો, સંજ્ઞા તો શું ફેર કરે કે આગળ કે પાછળ, આગળ 1 કિલોમીટર કે પાછળ 1 કિલોમીટર, પર છો તો તમે 1 જ કિલોમીટર. એવું નથી કે આગળ 1 કિલોમીટર હોય તો પાછળ 2 કિલોમીટર થાય, તો મિનિંગ ફરી જાય. આમ 500 મીટર તો આમ 500 મીટર, આમ કે આમ પણ છે કેટલા? 500 મીટર. એટલે ત્રુટિ હંમેશા કેવી લેવી પડે? ધન લેવી પડે. એનું મૂલ્ય ગણવામાં આવે, મૂલ્ય કે કેટલાની ભૂલ છે. ઉત્તર કેમ કેવું? -0.05ની ભૂલ છે એનો મતલબ શું? બોલો શું હોય કે ત્રુટિની ખામી કેટલી હતી? કે 0.05ની ખામી રહી ગઈ, કાં તો આગળ અને કાં તો પાછળ. એ બે સંભાવના હોય, કાં તો આગળ અને કાં તો પાછળ. એટલે ત્રુટિનું મૂલ્ય 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 હંમેશા ધન લેવામાં આવે. ક્લિયર? ઓકે સાહેબ. સાહેબ સરસ एग्जाम्पल હતું. અને હવે પૈસા दियो तो ध्यान रखिए. ओके, तो इसको हम बूस्ट डालता हूँ. तुमने छाप लिया है, इसको छापने की ज़रूरत नहीं है ना, ये तो फीलिंग लेने के लिए हमने लिखाया था. ठीक है, फिर बुक में લખવાની જરૂર નથી. સારું, હવે આપણે ત્રુટિ ભણીશું. શું ભણીશું? ત્રુટિ. અને એમાંય પહેલા નંબરની ત્રુટિ. કે ત્રુટિના નંબરો એમ એટલે પહેલો નંબર એમ નહીં, 1 નંબર નહીં, ઓ પહેલો નંબર. એ બધું એક જ થયું ને સાહેબ? શું તમે ગાંડા કરો છો સાહેબ? જો નિરપેક્ષ ત્રુટિ કોઈ પણ ભૌતિક રાશિના સાચા મૂલ્ય અને માપેલા મૂલ્ય વચ્ચેના ધન તફાવતને શું કહેવાય? માપનમાં રહેલી નિરપેક્ષ ત્રુટિ કહે છે. ભાઈઓ બહેનો, કોઈપણ ભૌતિક રાશિના સાચા મૂલ્ય અને માપેલા મૂલ્ય વચ્ચેના ધન તફાવતને માપનમાં રહેલી નિરપેક્ષ ત્રુટિ કહે છે. શું કહે છે? નિરપેક્ષ ત્રુટિ કહે છે. હવે આ નિરપેક્ષ ત્રુટિ આપણે ઉદાહરણથી સમજવાનો પ્રયત્ન કરીએ. 2 પ્રકારના ઉદાહરણ લઈશ. બરાબર? સારું. કૈસે? ऐसे ધારો કે મારી પાસે આપણી ચોપડીમાં સાદા લોલકનું ઉદાહરણ આપ્યું છે. સાદું લોલક શું છે ખબર? એક દ્રઢ આધાર પરથી એક દળ રહિત, મેં હું સમજાવ્યું ને પારિમાણિક વિશ્લેષણમાં સમજાવેલું છે. બરાબર? દળ રહિત, વડ રહિત, દોરી વડે નાનકડી દળદાર વસ્તુને, નાનકડી દળદાર વસ્તુથી બનતી રચનાને સાદું લોલક કહેવાય. અને પ્રેમથી સેજ થપકી દેવાની, મોટા શું દેવાની? થપકી. ઝાપટ નહીં મારવાની કે આખું મંડે ઘૂમરા લેવા. સીધી લાઈનમાં આમ ગતિ થવી જોઈએ, સીધી લાઈનમાં. ત્રાહું ન હાલવું જોઈએ, સીધું. બરાબર? પ્રેમથી થપકી દેવાની. તો આનો આવર્તકાળ માપવાનો છે. આવર્તકાળ કેને કહેવાય? ટીંચક ડુમ 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 ડુમ. આ ગોટી એ સ્થાને છે જ્યાંથી બી સ્થાને આવી અને બીથી પાછી એ સ્થાને જાય એ સુધીનો જે સમયગાળો છે એને સાદા લોલકના 1 દોલનનો આવર્તકાળ કહેવાય. 1 દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયને સાદા લોલકનો આવર્તકાળ કહેવાય. હવે પ્રયોગશાળામાં તમારે પ્રયોગ કરવાનો થશે આનો. જો જાઓ તો ફિઝિક્સની લેબોરેટરીમાં કોઈ દી જાઓ તો જોજો. બરાબર? હવે સાચું મૂલ્ય જે છે ને એ લગભગ 2.62 સેકન્ડ જેવું છે. હવે છોકરાઓને કીધું કે ભાઈ પ્રયોગ કરો અને મૂલ્ય માપો.
તો એક છોકરાએ પ્રયોગ કર્યો, બરાબર, પહેલા છોકરાએ પ્રયોગ કર્યો એટલે મેં નામ આપ્યું T1, બરાબર. તો એને આવો જવાબ આવ્યો, 2.60 સેકન્ડ આવ્યો. तो अभी हमने बताया कि धीज इज योर साचा मापन अथवा धीज इज योर साचा मूल्य एंड धीज इज योर मापेला मूल्य. तो आँखू होय अने आँखू काम करती होय तो आपने खबर पड़े कि आ बेमां फेर छे, आ बेमां बारीक तफावत छे. ई बारीक तफावत एटले बीजुं कांई नहीं. शुं मारी वाली दीकड़ी? शुं? त्रुटि. केवी त्रुटि? निरपेक्ष त्रुटि, एब्सोल्यूट त्रुटि, एब्सोल्यूट. बराबर. तो आना माटे शुं लखी शकाय? अहींया निरपेक्ष त्रुटि माटेनी संज्ञा छे डेल्टा, बराबर. तो अहींया डेल्टा टी विषे शुं लखी शकाय? बराबर. अहींया हूँ डेल्टा टी तो नहीं लखतो पण अहींया आवी रीते लखीशुं कारण के भौतिक राशि बदली जाए तो संज्ञा बदली जाए ने. तो आपणे तो अहीं जनरल व्याख्या लखवानी कि निरपेक्ष त्रुटि बराबर शुं? तो कि मानांकमां साचुं मूल्य माइनस मापेलुं मूल्य. वार्ता थई गई पूरी. मानांकमां लखवाथी फायदो शुं बेटा? मैं हमણાં तने प्रश्न कीधो અને પેલા ન સમજાયું પ્લસ માઇનસ. એ પ્લસ માઇનસનો લોચો લવાજો નીકળી જ જાય, છોકરાથી ભૂલથી ભૂલ ન થાય એટલે માનાંક રાખી દીધું. ધન તફાવતને લખ્યું છે બેટા, ચોખ્ખુંથી લખ્યું. હવે મોટામાંથી નાનું બાદ કરો, મોટામાંથી નાનું બાદ કરો તો પ્રશ્ન નથી. નાનામાંથી મોટું બાદ કરો તો માનાંક હોય તો માનાંકની બહાર આવે ઓટોમેટિક શું થઈ ગયું? ધન થઈ ગયું. વાર્તા થઈ ગઈ પૂરી. ઢીંચાક ડુમ ડુમ ડુમ. રાઈટ? ઓકે. પણ ક્યારેક ક્યારેક શું થાય બેટા ખબર? ક્યારેક 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 પ્રયોગમાં એક રીડિંગ નહીં આપે. રીડિંગ એટલે અવલોકન. રીડિંગમાં ખબર પડે ને, પ્રયોગશાળામાં કોઈ દી 10મા ધોરણમાં કર્યા છે પ્રયોગ? નથી કર્યા. રીડિંગ અથવા ગુજરાતીમાં કહેવાય અવલોકન, ઇંગ્લિશમાં ઓબ્ઝર્વેશન પણ કહેવાય, રીડિંગ પણ કહેવાય. સારું. દર વખતે દાખલામાં તને સાચું મૂલ્ય આપે એ જરૂરી નથી. તો દાખલા તરીકે તને એમ કહે કે આવર્તકાળનું મૂલ્ય, એક વિદ્યાર્થી પ્રયોગ કર્યો ને આવર્તકાળના મૂલ્ય આવા આવ્યા. પહેલી વખત 2.62 આવ્યું, પછી 2.63 આવ્યું, પછી 2.60 આવ્યું, 2.64 આવ્યું ને 2.65 આવ્યું. તો આમાં સાચું મૂલ્ય શું લેવું? અહીં તો ખાલી અવલોકન જે લીધા એ કહી દીધા. તો ગણિત અહીંયા આપણો જેવું બચાવશો. કઈ રીતે? ગણિતમાં એક વસ્તુ આવે સરેરાશ, એવરેજ. એવરેજ અથવા મીન, અંગ્રેજીમાં મીન પણ કહેવાય. મીન, ગુજરાતીમાં સરેરાશ, ઇંગ્લિશમાં મીન. તો સાચા મૂલ્ય મેળવવા માટે, સાચું મૂલ્ય એક આપે તો કોઈ પ્રશ્ન નથી, કહી દે કે આ સાચું મૂલ્ય તો કોઈ ઉપાધિ નથી. પણ એમ કહે કે અવલોકન આપે છે, આટલા બધા અવલોકન આપ્યા, અને પછી એમ કહે કે ભાઈ હું નિરપેક્ષ ત્રુટિ શોધો. તો હવે શું કરશું? ધ્યાનથી જોજે. તો નિરપેક્ષ જ્યારે, નોંધ લખી લે, જ્યારે આમાં જ લખો નોંધ, જ્યારે માહિતીમાં સાચું મૂલ્ય ન આપ્યું હોય ત્યારે આપેલી ભૌતિક રાશિના માપનના અવલોકનોના સરેરાશ મૂલ્યને સાચા મૂલ્ય તરીકે લેવું. ધ્યાનથી સમજી લેજે માહિતી, કારણ કે દાખલા બધા જેડબી મિનિટમાં આવા જ પૂછાણા છે. જ્યારે માહિતીમાં સાચું મૂલ્ય ન આપ્યું હોય ત્યારે આપેલી ભૌતિક રાશિના માપનના અવલોકનોના સરેરાશ મૂલ્યને સાચા મૂલ્ય તરીકે લેવું. એનો મતલબ શું થયો કે હવે અહીંયા આપણી પાસે સાચું મૂલ્ય શું થયું ખબર? તો કે સાચું મૂલ્ય બરાબર સાચું મૂલ્ય બરાબર
સરેરાશ મૂલ્ય. અને સરેરાશ કઈ રીતે લેવાનું? તો કે 5 સરવાળો. એટલું ગણિત તો 10માં શીખી ગયા ને ભાઈબંધ. T1 થી લઈ અપ ટુ T5 સુધી 5 અવલોકન છે, તો 5 સરવાળો ભાગ્યા 5. એક છોકરાએ કીધું મને કે સાહેબ 5 થી જ કેમ ભાગવાના? મેં કીધું બોગેશ, અવલોકન કેટલા હોય? 1 2 3 4 5, તો 5 થી ભાગવાના. 4 હોત તો 1 2 3 4 હોત તો T1 વત્તા T2 વત્તા T3 વત્તા T4 ભાગ્યા 4. જેટલા અવલોકન એ અવલોકનની સંખ્યા. અવલોકનોનો સરવાળો ના છેદમાં અવલોકનોની સંખ્યા. આ એવરેજનું સૂત્ર હવે શીખવાડ ન હોય કાકા તને, એ તો ખબર જ હોય ને એટલી તો પછી યાર તો ખબર પડી ગઈ. સાચું મૂલ્ય આપે તો કાંઈ પ્રશ્ન નથી, સાચું માઇનસમાં આપેલું, સીધી નિરપેક્ષ ત્રુટિ. પણ જ્યારે એક કરતાં વધારે અવલોકન આપ્યા, આપણી ચોપડીનો પહેલો જ દાખલો આવશે ઉદાહરણનો, ગણશો મને. એક કરતાં વધારે મૂલ્ય આપ્યા હોય ત્યાં શું કરવું? બરાબર. હવે જો નિરપેક્ષ ત્રુટિની સંજ્ઞા ડેલ્ટા છે, યાદ રાખજે. નિરપેક્ષ ત્રુટિની સંજ્ઞા શું છે? ડેલ્ટા. દાખલા તરીકે આવર્તકાળની સંજ્ઞા શું છે? ટી. તો આમાં રહેલી ત્રુટિ, નિરપેક્ષ ત્રુટિનું સંજ્ઞા શું થાય? ડેલ્ટા ટી. રેડી. હવે આપણી પાસે સૂત્ર શું હતું? તો કે સાચું મૂલ્ય માઇનસમાં આપેલું મૂલ્ય. બરાબર. તો એની જગ્યાએ વ્યાખ્યામાં શું ફેરફાર થઈ જાય? ઇન જનરલ વ્યાખ્યા લખવું હોય તો સાચું મૂલ્ય અથવા સરેરાશ મૂલ્ય. અહીંયા સરેરાશ મૂલ્ય લખીએ કંઈ, માઇનસમાં આપેલું મૂલ્ય ઉધરેશ ભેજામાં, તો એ વધારે સારી વ્યાખ્યા થાય. જો એવરેજ નથી, એક જ મૂલ્ય આપ્યું તો એવરેજ એ જ સાચું. સમજસ તું? દાખલા તરીકે એક જ છે તો સાચું કે તો એ જ, એવરેજ કે તો એ જ. એક કરતાં વધારે આપે તો એનું એવરેજ કાઢો, એ જ એનું શું થાય? સાચું મૂલ્ય. રેડી. તો વ્યાખ્યાને કઈ રીતે લખશું? વ્યાખ્યાને અહીંયા હું લખું, આને પૂછી નાખું સાદા લખું. હવે મારે કાંઈ કામ છે નહીં. ઓકે સાહેબ, પૂછી નાખો, કાંઈ વાંધો નહીં સાહેબ, કોઈ ચિંતા નથી. અમને સાદું લખ આવડી ગયું કે. તો વધારે સારી રીતે વ્યાખ્યા કઈ રીતે લખાય? પરફેક્ટ વ્યાખ્યા લખવી તો શું લખાય મોટા? તો કે નિરપેક્ષ ત્રુટિ બરાબર સરેરાશ મૂલ્ય માઇનસ માપેલું મૂલ્ય. શું લખાય? સરેરાશ મૂલ્ય માઇનસ માપેલું મૂલ્ય. અહીંયા લખીએ ફરીથી, નિરપેક્ષ ત્રુટિ અને સંજ્ઞા શું છે એની? ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં સરેરાશ મૂલ્ય માઇનસ માપેલું મૂલ્ય. વાર્તા થઈ ગઈ પૂરી. આ ભાઈ સાચી વ્યાખ્યા. આ કાયમ માટે યાદ રાખો. આ વ્યાખ્યા ખાલી ફિલિંગ લેવા માટે, તને સમજાવવા માટે આપી હતી, પણ અલગ અલગ પરિસ્થિતિમાં, બધી પરિસ્થિતિમાં આ તો સાચું ઠરે છે. 4 5 આપે તો સરેરાશ મૂલ્ય, 1 આપે તો જે 1 આપ્યું છે એ જેનું સાચું મૂલ્ય છે અથવા સરેરાશ મૂલ્ય, એ મૂકી દે. વાર્તા થઈ ગઈ પૂરી. દાખલા તરીકે અહીંયા આપણે મેં કીધું ઓલા 5 અવલોકન હતા, ડેલ્ટા ટી, ઓલા T1 T2 T3 T4 T5 આવા હતા. આ 5નો સરવાળો ભાગ્યા 5 કરી તો તારી લે કે આપણે જે સરેરાશ મળ્યું એ 2.63 મળ્યું. તારી લે, સાચું તો ખબર નહીં, તો ગણવું પડે. તારી લે કે 2.63 મળ્યું. તો હવે આની પહેલા માપનમાં રહેલી ત્રુટિ કેટલી થાય? પહેલા માપનની નિરપેક્ષ ત્રુટિ કેટલી થાય? તો કે લખવાનું સંજ્ઞા શું છે? નિરપેક્ષ ત્રુટિની ડેલ્ટા. તો ડેલ્ટા T1 એટલે પ્રથમ અવલોકનમાં રહેલી નિરપેક્ષ ત્રુટિ. બોલજી, પ્રથમ અવલોકનમાં રહેલી નિરપેક્ષ ત્રુટિ કેટલી? એકદમ ઇઝી. ટી મીન, મીન એટલે કે સરેરાશ, માઇનસ માપેલું મૂલ્ય કેટલું છે? તો કે T1 પોતે. ટીંચા કે ડૂમ ડૂમ ડૂમ. અથવા ગુજરાતીમાં લખવું હોય તો ટી સરેરાશ માઇનસ T1. બરાબર. વાહ ભાઈ વાહ. ટી મીન કેટલું મળ્યું? તો કે 2.63 સેકન્ડ. તારી લે કે આ 2.62 હતું, તો કે આ 2.63 થઈ ગયું, માઇનસ 2.62. તો કેટલી ત્રુટિ છે ભાઈ? તો કે 0.01ની ત્રુટિ છે પ્રથમ અવલોકનમાં. વાહ ભાઈ વાહ. તો વાહ ભાઈ, નિરપેક્ષ ત્રુટિમાં કાંઈ નથી મોટા યાર. સાચું મૂલ્ય માઇનસમાં આપેલું મૂલ્ય. એક હોય તો સાચું માઇનસમાં આપેલું, એક કરતાં જાજા હોય તો સરેરાશ માઇનસમાં આપેલું. પહેલાં સરેરાશ ગોતી લેવાની, પછી વારાફરતી એકમાં ત્રુટિ ગોતતી જવાની. ઉતરી છે તને મારી વાલી દીકુણી ભેજામાં ઉતરી ગયું. હો સાહેબ, ઉતરી ગયું. સરસ લ્યો. બરાબર. इसको हम पूछ डालता हूँ, तू लिखना हो तो लिख ले पोज करके, ठीक है? उसके बाद हम आगे बढ़ते हैं. હવે આગળની ચર્ચા છે, આગળની બે ત્રુટિ સમજાવવા માટે આપણે ટેક્સ્ટ બુકમાં જે રીતે સમજાવેલું છે ને એ જ માહિતીનો ઉપયોગ કરી એક દાખલાની જેમ દાખલાને આગળ વધારીએ. બરાબર. એટલે હું આ તને વસ્તુ ક્લિયર થઈ જાય. બરાબર. આ બધી જ વસ્તુ તને શું થઈ જાય? ક્લિયર થઈ જાય. તો આ વસ્તુ લખી નાખી. બરાબર. નિરપેક્ષ ત્રુટિ શું છે ખબર પડી ગઈ? સાચું મૂલ્ય માઇનસ માપેલું મૂલ્ય. સાચું મતલબ
એક કરતાં વધારે હોય તો સરેરાશ મૂલ્ય માઇનસ માપેલું મૂલ્ય. બરાબર. હવે આપણે આ હું પૂછી નાખું છું, આ લખવું તો લખી નાખજે. બરાબર, પોઝ કરીને લખી નાખજે. હવે દાખલાના સંદર્ભે 3 ત્રુટી લાઈનમાં સમજજો. દાખલો જ ગણી લેવું સમજી લે. બરાબર. નિરપેક્ષ, સાપેક્ષ અને પ્રતિશત 3 પ્રકારની ત્રુટી છે એ સમજીએ આપણે. બરાબર. નિરપેક્ષ ત્રુટી, સાપેક્ષ ત્રુટી અને પ્રતિશત ત્રુટી. બરાબર, ત્રુટીઓનો પ્રકાર છે. એક આ નિરપેક્ષ સરખું સમજાઈ જાય ને એટલે બાકીની બે તો બહુ ઇઝી છે, કારણ કે એ આના પર જ આધારિત છે. કેના પર? નિરપેક્ષ મૂલ્ય પર આધારિત છે. સમજો તો. એટલે નિરપેક્ષ ત્રુટી આપણે થોડીક વ્યવસ્થિત સમજવાનો પ્રયત્ન કર્યો. ઓકે સાહેબ, જેમ તમે કહો એમ. શાબાશ મેરે શેરે ગુજરાત કે શેરે કેશોદ. હે હવે આપણે જેમ એનસીઆરટીમાં આપેલું છે એ રીતે આપણી યાત્રાનો સંઘ આગળ વધારીએ. બરાબર. શું સમજવું છે આપણે? નિરપેક્ષ ત્રુટી, સાપેક્ષ ત્રુટી અને પ્રતિશત ત્રુટી. કેટલા પ્રકારની ત્રુટી છે? 3 પ્રકારની. નિરપેક્ષ ત્રુટી, સાપેક્ષ ત્રુટી અને પ્રતિશત ત્રુટી. આ બે તો એક જ છે, પ્રતિશત ને સાપેક્ષ. ખાલી ટકાવારીનો ફેર છે. એ સમજી લે. હું દાખલો જો હું ત્યાં બરાબર હમણાં થિયરીમાં. સારું. ચોપડીમાં એ કરીને કોઈ ભૌતિક રાશિ લીધી છે સંજ્ઞા કાલે, એ આપણે એ લઈએ. બરાબર. ધારો કે કોઈ ભૌતિક રાશિ એના માપન દરમિયાન લીધેલા n અવલોકનો, 1 2 3 4 5 એમ n અવલોકનો, n ગમે હોય શકે, કોઈ પણ વાસ્તવિક સંખ્યા 0 થી લઈ અનંત સુધીની કોઈ પણ વાસ્તવિક સંખ્યા દરમિયાન લીધેલા n અવલોકનો નીચે મુજબ છે. કઈ રીતે? આ રીતે A1 A2 A3 A4 અપ ટુ AN. હું એમ કહું કે n બરાબર 5 તો અહીં શું આવે? A1 A2 A3 A4 અને A5. હું એમ કહું કે n બરાબર 10 એટલે 10 અવલોકન લેવાના. A1 A2 A3 અપ ટુ A10. રેડી? સારું. નીચે મુજબ છે. હવે આ ભૌતિક રાશિ એ માટે ત્રણેય ત્રુટી શોધો. આ બે શું છે તો ખબર જ નથી. મેં શીખવાડ્યું નથી, ખબર ક્યાંથી હોય? આની ખબર છે, પહેલાં આ ગણી પછી સાપેક્ષ પર જાય. રેડી? ઓકે. તો અહીંયા લોચો શું થાય મોટા? અહીં એક મૂલ્ય નથી એટલે પહેલાં તો તારે શું ગોતું જોઈએ? સરેરાશ મૂલ્ય. તો લખો, ટાઇટલ આપો, નિરપેક્ષ ત્રુટી શોધવી છે આપણે. બરાબર? નિરપેક્ષ ત્રુટી. તો એના માટે આપણે પહેલાં શેની જરૂર પડશે? સરેરાશ મૂલ્ય. અહીં હું લખશું એ સરેરાશ, અથવા ઇંગ્લિશમાં લખાય એ મીન ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું? A1 વત્તા A2 અપ ટુ AN, એને ભાંગ્યા n. રેડી? ચોપડીમાં તને ખબર હોય તો સમેશન, સરવાળાની સંજ્ઞા આવી, ખબર? સિગ્મા જેવી. આનો મતલબ સરવાળો થાય, આનો મતલબ એ સરવાળો થાય. દાખલા તરીકે વધારે પડતા અવલોકન છે તો ત્યાં વત્તા 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 કેટલીક વાર લખું. તો વૈજ્ઞાનિકે શું કીધું કે એને આ રીતે લખી શકાય, એ મીનને આ રીતે લખી શકાય. વાસ્તવમાં એ મીન શું છે તો કે અવલોકનોનો સરવાળો ના છેદમાં અવલોકનોની સંખ્યા. આવું છે. સંખ્યા કેટલી છે? n. એ તો ફિક્સ છે એટલે છેદ તો ફિક્સ છે. અંશમાં બધાનો સરવાળો કરવાનો છે તો આપણે સરવાળો આ રીતે કરશું. પહેલાં સિગ્મા લખવાનું, રાઈટ? સમેશનનું નિશાની. પછી કોઈ પણ વેરિયેબલ એટલે ચલ ભૌતિક રાશિ લેવાની જે બદલી શકે. ધારો કે એવી બદલી શકે એવી ભૌતિક રાશિ ચલ i છે.
I બરાબર 1 to n આવી રીતે બોલાય. ઇંગ્લિશમાં કેમ બોલાય? સમેશન I ઇઝ ઇક્વલ ટુ 1 to n. એટલે તમારે ક્યાંથી ક્યાં જવાનું છે? તો કે 1 થી લઈ n સુધી જવાનું છે. કઈ ભૌતિક રાશિ માટે? એ માટે. એટલે અહીંયા લખી નાખું એ I. બસ વાર્તા પૂરી થઈ. એક જ એક્ઝામ્પલ લો, ફટાફટ સમજાઈ જાય. દાખલા તરીકે 5 અવલોકન છે તો અહીં શું લખવાનું? સિગ્મા I ઇઝ ઇક્વલ ટુ 1 to 5 એ I એના છેદમાં 5 આવું લખવાનું. આ થઈ ગયું એ મીન. હવે આનો મતલબ શું થાય ખબર? પહેલાં I બરાબર 1 મૂકો. I બરાબર 1 મૂકો. I ની જગ્યાએ 1 આવી ગયું. રેડી. હવે સિગ્માનો મતલબ શું થાય? આ જે વસ્તુ લખી એનો મતલબ શું થાય? સરવાળો. એટલે સરવાળાની નિશાની લખવાની. સરવાળો. પછી I 1 થી વધીને 1 થઈ જાય, પછી 1 પછી હું 2. એટલે આ આઈનું મૂલ્ય મેં શું કીધું? I ચલિત ભૌતિક રાશિ છે. I ચલ છે. ચલ એટલે બદલાતું રહેતું. બરાબર? અચળ. બદલાતું નથી, અચળ. જે બદલાય એ ચલ. તો I 1 થી વધીને શું થઈ ગયું? 2. એ તું કાંઈ યાદ નથી રાખવાનું. તો ચોપડીમાં આપ્યું એટલે મારે તને કેવું પડે. તને ભાઈ વળી પછી આ સંજ્ઞા શું છે? આવું તો સાહેબે કંઈ કીધું નહીં એટલા માટે. બાકી સરવાળો કરીને ભાંગ્યા એના સંખ્યા, વાત એટલી જ છે. પછી બગડો આવી ગયો. પછી હું તો કે વત્તાની નિશાની. રેડી. પછી I 2 થઈ ગયા. 2 પછી હું 3 એ I ની જગ્યાએ 3 કરી નાખી. પછી પાછો વત્તાની નિશાની. 3 થી વધીને I શું થઈ ગયા? I 4 થઈ ગયા. અહીં હું I 4 વત્તા સિગ્મા એટલે વત્તા. પછી I શું થઈ ગયા? હવે આ 5નો સરવાળો આ રીતે લખી, આ રીતે લખી. વાત તો એકની એક જ છે કે બીજું કાંઈ? ખાલી સંજ્ઞા ફરી ગઈ. આ હેલું થઈ જાય. હું એમ કહું કે 10 અવલોકનોની સંખ્યા છે 10, તો કઈ રીતે લખવાનું? તો કે સિગ્મા I બરાબર 1 to 10 બરાબર એ I એના છેદમાં 10 અથવા n જે કહેવાય. 15 હોય તો I બરાબર 1 to 15 એ I ના છેદમાં 15. પછી અહીંયા I બદલાતો જાય 1 થી 15. 1 2 3 4 5 15 સરવાળો. રેડી. કાંઈ છે નહીં બેટા, કાઢ લેવાનું. સારું. આ ખબર પડી ગઈ? ઓકે. પોઝ કરીને લખો તો લખી નાખજે તારી નોંધ માટે. સાહેબે કઈ રીતે શીખવાડ્યું. રેડી? હાલ. એટલે પહેલાં આપણને શું મળી ગયું? સરેરાશ મૂલ્ય મળી ગયું. સાચું મૂલ્ય તો કંઈ પ્રશ્ન નથી, પણ એક કરતાં વધારે અવલોકન આપે બેટા તો સીધી વાત છે. સીધું તારે શું ગોતું જોઈએ? સરેરાશ. બરાબર? ઓકે. હવે આપણે એ મીન મળી ગયો. હવે આ એ મીનને કઈ રીતે લખી શકાય? આ રીતે લખી શકાય. એ મીન ઇઝ ઇક્વલ ટુ સમેશન. હવે તો ખ્યાલ આવે ને? સમેશન I ઇઝ ઇક્વલ ટુ 1 to n એ I એના છેદમાં n. રેડી? હાલો ઢીંચક ટૂમ ટૂમ ટૂમ. હવે પ્રથમ અવલોકનમાં રહેલી નિરપેક્ષ ત્રુટિ મારે શોધવી છે. પ્રથમ અવલોકનમાં રહેલી નિરપેક્ષ ત્રુટિ. પ્રથમ અવલોકનમાં રહેલી નિરપેક્ષ ત્રુટિ. તો શું લખવાનું? ડેલ્ટા A1 બરાબર. અને શેમાં લખશું? તો કે માનાંકમાં. તો માનાંકમાં ડેલ્ટા A1, કારણ કે આપણે તન તફાવત જોઈ છે. વેરી ગુડ. તો વ્યાખ્યા શું હતી બેટા? સાચું મૂલ્ય માઇનસ માપેલું મૂલ્ય. તો સાચું મૂલ્ય નથી તો એની જગ્યાએ શું લખવાનું? સરેરાશ મૂલ્ય. સરેરાશ મૂલ્ય બરાબર માઇનસ માપેલું મૂલ્ય. વાર્તા પૂરી થઈ ગઈ. હું ગુજરાતી નથી લખતો. ગુજરાતીમાં લખતો એ થઈ એ સરેરાશ. એ સરેરાશ માઇનસ A1 બરાબર. હું ઇંગ્લિશમાં લખું છું. આ પ્રથમ અવલોકનમાં રહેલી હું થઈ ગઈ નિરપેક્ષ ત્રુટિ. વાર્તા પૂરી થઈ બરાબર. હવે બીજા અવલોકનમાં રહેલી નિરપેક્ષ ત્રુટિ. વાહ ભાઈ વાહ. એમાં કાંઈ નહીં, બીજું અવલોકન લઈ લેવાનું. A2. A1માં કેટલી ત્રુટિ છે? તો કે એ મીન એ સરેરાશ માઇનસ A1 જેટલી. ડેલ્ટા A2માં શું લખાય? તો કે એ મીન સરેરાશ મૂલ્ય માઇનસ એનું માપેલું મૂલ્ય કેટલું? A2. આ થઈ ગયું. આ રીતે અપ ટુ એનમાં અવલોકનમાં કેટલી છે? તો કે ડેલ્ટા AN ઇઝ ઇક્વલ ટુ એ મીન માઇનસ AN. રેડી? આ શું મળી ગઈ? દરેક માપનમાં રહેલી નિરપેક્ષ ત્રુટિ મળી ગઈ આપણે. દરેક માપનમાં રહેલી નિરપેક્ષ. પહેલામાં આટલી નિરપેક્ષ ત્રુટિ, બીજામાં આટલી, ત્રીજામાં આટલી. વાહ ભાઈ વાહ. હવે એક નવી વસ્તુ શોધીએ. નામ પરથી જ ખબર પડી જાય. હોશિયાર છોકરાને નામ પરથી જ ખબર પડી જાય. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ.
હા, જેટલી પણ ત્રુટિ છે એની સરેરાશ કાઢવાની. તો આ બધાની સરેરાશ કઈ રીતે નીકળે? નામ જ છે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. તો નિરપેક્ષ ત્રુટિને આપણે ડેલ્ટા દ્વારા દર્શાવી. તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિનું સૂત્ર શું થાય? ડેલ્ટા એ મીન, અથવા ગુજરાતીમાં લખે ડેલ્ટા એ સરેરાશ. પણ આ અઘરું લખે, અઘરું પડે લખવું. રેડી? આ હેલું પડે. ડેલ્ટા એ મિનિમમ, બરાબર. માનાંકમાં ડેલ્ટા એ મિનિમમ બરાબર શું થાય? તો કે બધાયનો સરવાળો ભાંગ્યા શું થાય? અવલોકનોની સંખ્યા. તો કે ડેલ્ટા એ વન વત્તા માનાંકમાં ડેલ્ટા એ ટુ અપ ટુ ડેલ્ટા એ એન, એને ભાંગ્યા અવલોકનોની સંખ્યા. બસ આ થઈ ગઈ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. ઉતરે પેજમાં મારો ભાઈ પોઝ કરીને લખીને ફટાફટ. આ માનાંક લખો તો ઠીક, ન લખો તો ઠીક, કાંઈ ફેર નથી પડતો. કારણ કે ઓલરેડી આ વસ્તુ કેવી છે? પોઝિટિવ જ આવવાની. આ બધા માનાંક છે તો આ તો પોઝિટિવ જ આવવાનું, બરાબર. સો ડેલ્ટા એ સરેરાશ બરાબર. હવે આ ભાષામાં લખવું તો શું લખીએ કંઈ? ડેલ્ટા એ સરેરાશ લખવું એ રીતે ભાષામાં તો કઈ રીતે લખીએ કંઈ બોલો? તો કે ડેલ્ટા એ સરેરાશ બરાબર આ રીતે લખતા આવડે કે ન લખતા આવડે? ડેલ્ટા એ સરેરાશ ઇઝ ઇક્વલ ટુ, બોલો પહેલાં શું કરવાનું? સમેશન કરવાનું. પછી આઈ બરાબર 1 to n. પછી માનાંકમાં શું લખવાનું? ડેલ્ટા એ. આ જે લખ્યું એ જ લખવાનું. ડેલ્ટા એ ખાલી આઈ કરી દેવાનું, બસ. અલગ અલગ નથી લખતા, 1 2 3 4 નહીં, પણ એની જગ્યાએ આઈ લખી નાખવાનું. આઈ 1 થી n, એને ભાંગ્યા n. રેડી? વાહ ભાઈ વાહ. એકવાર ડેલ્ટા એ સરેરાશ મળી ગયો પછી આપણે શું મળી ગયું અહીંયા? એ મીન અથવા એ સરેરાશ, જે કયો એ, બરાબર. એ મીન અથવા એ સરેરાશ. હવે એના પછીની બે ત્રુટિ ફટાફટ વ્યાખ્યાયિત થઈ જાય. હવે પછીની ત્રુટિ છે બીજા નંબરની ત્રુટિ, એ છે સાપેક્ષ ત્રુટિ, અથવા એનું બીજું નામ છે આંશિક ત્રુટિ, બરાબર. તો આંશિક ત્રુટિની વ્યાખ્યા સંજ્ઞા ડેલ્ટા છે. સંજ્ઞા શું છે? ડેલ્ટા. સાપેક્ષ ત્રુટિ આ રીતે લખ્યા કાંઈ? આપેલી ભૌતિક રાશિ માટે આપેલી ભૌતિક રાશિના સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એટલે કે ડેલ્ટા એ સરેરાશ અને નિરપેક્ષ ત્રુટિના સરેરાશ મૂલ્ય. આ આપણે શું લીધી? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ લીધી, બરાબર. અને આ શું હતી? નિરપેક્ષ ત્રુટિ. તો નિરપેક્ષ ત્રુટિનું સરેરાશ મૂલ્ય શું? આ, બરાબર. આપેલ ભૌતિક રાશિના સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને નિરપેક્ષ ત્રુટિના સાચા મૂલ્ય અથવા સરેરાશ મૂલ્ય જે હોય. સાચું મૂલ્ય તો સાચું, સરેરાશ મૂલ્ય તો સરેરાશ મૂલ્ય ના ગુણોત્તરને આપેલ ભૌતિક રાશિની આંશિક અથવા સાપેક્ષ ત્રુટિ કહે છે. એક વસ્તુ મેં યાદ રાખી, ફિઝિક્સમાં જ્યારે પણ સાપેક્ષ કે આંશિકનો પ્રશ્ન આવે ને સમજી લો કે એના કોઈ મૂળ વસ્તુથી ભાગવાની છે. દાખલા તરીકે ટકાવારીની વાત કરીએ, હું એમ કહું કે તને 50% આવ્યા, તો 50% કેની સાપેક્ષ આવ્યા તને ખબર પડી? તારે પરીક્ષામાં 100માંથી 50 માર્ક આવે તો જ એને 50% થયા કહેવાય. તો એ 50 માર્ક આવ્યા શેમાંથી? 100માંથી. તો તારી પાસે જે મૂળ ભૌતિક રાશિ છે, એની સાપેક્ષ છે, દરેકમાં કેટલી ભૂલ રહી ગઈ એનો ગુણોત્તર, એટલે બીજું કાંઈ નહીં. સાપેક્ષ ત્રુટિ, આંશિક ત્રુટિ, બરાબર. તો અહીં એમાં રહેલી સાપેક્ષ ત્રુટિને કઈ રીતે દર્શાવાય? એમાં રહેલી સાપેક્ષ ત્રુટિને કઈ રીતે દર્શાવાય? અહીં ભૌતિક રાશિ એમાં
રહેલી સાપેક્ષ ત્રુટિને નીચે મુજબ લખાય. ડેલ્ટા એ ઇઝ ઇક્વલ ટુ શું લખાય બેટા? તો કે સરેરાશ મૂલ્ય શું હતું? તો કે ડેલ્ટા એ સરેરાશ આપેલ ભૌતિક રાશિના સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. આપેલ ભૌતિક રાશિના સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એટલે કઈ? ડેલ્ટા એ સરેરાશ અને નિરપેક્ષ ત્રુટિના સાચા મૂલ્ય, બરાબર, એને શું લખાય? એ બેના ગુણોત્તરને શું કહેવાય? સાપેક્ષ ત્રુટિ. એટલે અહીંયા આપણે શું લખ્યું? એ સરેરાશ અથવા એ સાચું મૂલ્ય, જે લખો એ, બરાબર. આ થઈ ગઈ તારી શું કહેવાય? સાપેક્ષ ત્રુટિ. હાલ પોઝ કરીને લખવું લખી લે. ત્યાર પછી છેલ્લી ત્રુટિ, એને શું કહેવાય? પ્રતિશત ત્રુટિ. શું કહેવાય? પ્રતિશત ત્રુટિ. પ્રતિશત ત્રુટિ ઇંગ્લિશમાં કહેવાય પર્સન્ટેજ એરર. પર્સન્ટેજ એરર. ઓલીને શું કહેવાય? એબ્સોલ્યુટ એરર. આને કહેવાય રિલેટિવ એરર. સાપેક્ષ એટલે શું? રિલેટિવ. એ કે આમ તો અમારે ઘણા બધા રિલેટિવ છે. એ રિલેટિવ નહીં, આ સાપેક્ષ. રિલેટિવ એરર ઓર ફ્રેક્શનલ. આંશિક એટલે ફ્રેક્શનલ. ફ્રેક્શનલ એરર. આ પર્સન્ટેજ એરર. પર્સન્ટેજ એરર એટલે મેં શું કીધું કે આ બે એક જ છે. સાપેક્ષ ત્રુટિને જ્યારે ટકાવારીના સંદર્ભમાં દેખાડવામાં આવે ને ત્યારે એને પ્રતિશત ત્રુટિ કહેવાય. જ્યારે સાપેક્ષ ત્રુટિને ટકાવારીમાં દેખાડવામાં આવે, ટકાવારીમાં દેખાડવામાં આવે ત્યારે તેને પ્રતિશત ત્રુટિ કહે છે. હવે સાંભળ, પ્રતિશત ત્રુટિ એટલે તો કે પ્રતિશત ત્રુટિ બરાબર સાપેક્ષ ત્રુટિ ગુણાકારમાં 100%. આ રીતે લખી નાખો. વાર્તા થઈ ગઈ પૂરી. જેડબલ્યુ નીટ મેં ઘણીવાર રિલેટિવ પૂછી નાખશે અને સાપેક્ષ પૂછી નાખશે, બે પૂછે છે, બરાબર. રિલેટિવ પૂછે તો સાપેક્ષ પૂછે તો આને ગુણ્યા 100 એટલે વાર્તા પૂરી થઈ. એટલે શું લખાય? તો કે બોર્ડમાં આવે છે, હાલ બોર્ડમાં શું વિડીયોમાં હાલ બોર્ડરમાંથી છીએ. પ્રતિશત ત્રુટિ બરાબર ડેલ્ટા એ સરેરાશ ગુણાકારમાં એ સરેરાશ એને ગુણાકારમાં 100%. આ વાર્તા થઈ ગઈ પૂરી. આ થઈ ગઈ તારી ત્રણે ત્રુટિ. રાઈટ. જો વિદ્યાર્થીનો પ્રશ્ન થાય કે સાહેબ દર વખતે સરેરાશ શોધવું જ પડે? ના, સરેરાશ ક્યારે શોધવાનું? જ્યારે તને દાખલામાં એક કરતાં વધારે અવલોકન આપે. અને જેડબલ્યુ નીટના દાખલામાં એવું જ પૂછશે, એક કરતાં વધારે અવલોકન દે. સાચું મૂલ્ય આપી દેતો તો સીધી ત્રુટિ મળી જાય, એ ફાટ કરતી. એટલે હું તને દે એક કરતાં ઝાઝા અવલોકન દે તો તારે પહેલાં શું કરવાનું? પહેલાં તેનું સરેરાશ મૂલ્ય ગોતી લે. કારણ કે આ સરેરાશ મૂલ્ય જ શું છે? સાચું મૂલ્ય. આટલું મારું ભાઈ યાદ રાખજે, ભૂલ ન કરતો મહેરબાની કરીને. સરેરાશ મૂલ્ય સાચું મૂલ્ય. તમારા પેરેન્ટ્સ કે સગાવાલામાં કોઈ કદાચ તંબાકુનું સેવન કરતા હોય, પાન મસાલા ખાતા હોય, બરાબર, કે માવો ખાવા જતા હોય દુકાને, બરાબર, તો એ જે ભાઈ જે દુકાને બેઠો છે, બરાબર, એની પાસે શાંત થઈ તો ઘણા બધા કસ્ટમર આવતા હોય, 100-125 કસ્ટમર આવતા હશે ઓન એન એવરેજ. અને બધા અલગ અલગ પ્રકારના શું ખાતા હોય? પાન ને મસાલાના ખાતા હોય, અલગ અલગ પ્રકારના. તો એ જે પાનના ગલ્લે બેઠો છે ને એ ભાઈ, એ વ્યક્તિનું મોઢું જોઈને ખબર પડે કે આ આવું જ પાન ખાશે, આવો જ માવો ખાશે, અને આ જ પ્રકારની વસ્તુની જરૂરિયાત છે. તો એક ગલ્લે બેઠેલો વ્યક્તિ પણ સાંજ થાય તો 100 વ્યક્તિનો ડેટા એના મગજમાં રાખે. વારે ઘડી એક કસ્ટમર કહેતો નથી મારે આ પ્રકારનું પાન જોઈએ કે આ પ્રકારનો માવો જોઈએ. એક કસ્ટમરને જોઈને સમજીએ કે આ જાણીતો છે, આને આ જ જોઈએ. દુનિયાનો કોઈ પણ વ્યક્તિ એવો નથી કે જેને કોઈ વસ્તુ યાદ ન રાખવી પડે. તારા ફાધરને કે મધરને જોબ કરતા એને પૂછીએ કે કેટલો ડેટા મગજમાં ભર રાખ્યો છે એના કામ ન લગતો. યાદ રાખવાનું જીવન પર્યંત છે, જ્યાં સુધી જીવશું ત્યાં સુધી યાદ તો રાખવું જોઈએ. પણ આ યાદ રાખવાનો ફાયદો શું કહેવાય? ભણેલો,
કે એકવાર ભણેલું યાદ રાખી લેહો, પરીક્ષામાં સારા ટકા આવી જાય તો સારી જગ્યાએ રહીશો ને તો આ બધી મજૂરી ઓછી કરવી જોઈએ. તમારી નીચે માણસો કામ કરતા હોય છે, તું સાહેબ થઈ નહીં છે ને તારી નીચે 5 જણા કામ કરતા છે તો યાદ રાખવાનું કામ ઓલા 5 જણા કરશે, તારે તો ખાલી ઓર્ડર જ દેવાના થાય. જીવનમાં ફેર છે. ઉતરે છે ભેજેમાં. તો કહેવાનો ભાવાર્થી છે બેટા કે મજૂરી જ કરવી છે તો અટાણા આમાં મહેનત કરી લે તાકાતથી, આમાં પરસેવો પાડ, હે ને. 10 વર્ષ વ્યક્તિ, અત્યારે તમારી ઉંમર 17 વર્ષની આસપાસ હશે, 16-17 વર્ષ, 10 વર્ષ મહેનત કરી લે, એનો મતલબ કે 25 થી 26 વર્ષ સુધી સખત મહેનત કરી લે. હું એમ નથી કહેતો કે 12મું પૂરું થઈ ગયું એટલે બસ જીવનમાં રાજી છે, ના, હું એવું ખોટી વાત નથી કરતો. સંઘર્ષ 10 વર્ષ રહે બાળકના જીવનમાં, 10 વર્ષ, એક દસકો. આ દસકો ભણતરને ઇનામ કરી દે કે ભાઈ આપણે 10 વર્ષ સખત ભણ લેવું છે તાકાતથી. 25મા વર્ષે કે 26મા વર્ષે જ્યારે હાથમાં 30-35 હજારની નોકરી છે ને ત્યારે તું મને યાદ કરીશ કે ના સાહેબે કીધું તું વાત સાચી હતી. અઘરું નથી, અશક્ય નથી, હે ને. તો જે ભણેલું છે ને યાદ રાખો બેટા, તો મતલબ છે, નહીંતર તો શું મતલબ. તો એક મૂલ્ય નથી આપ્યું તો સરેરાશ ગોતી લીધું, સરેરાશ જ સાચું મૂલ્ય. પછી તો કે દરેકમાં રહેલી નિરપેક્ષ ત્રુટિ શોધો, જેટલા અવલોકન છે બધાની નિરપેક્ષ ત્રુટિ શોધવી હોય તો કે સાચું મૂલ્ય માઇનસ એ માપેલું મૂલ્ય. એ પહેલાં અવલોકનની ત્રુટિ. બીજાનું ગોતું હોય તો સાચું મૂલ્ય અથવા સરેરાશ મૂલ્ય માઇનસ માપેલું મૂલ્ય એ બીજાની. હું સાચું બોલું તો એ તારે સમજવાનું સરેરાશ જો, હા, કારણ કે સરેરાશ એ જ સાચું છે. એ જ રીતે એનમાં અવલોકનમાં રહેલી ત્રુટિ શું તો કે એનમાં સરેરાશ મૂલ્ય મતલબ એનું સરેરાશ મૂલ્ય માઇનસ એનમાં અવલોકન. હવે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ શું કરવા શોધવી પડે તો કે આ બધામાં થોડી થોડી ત્રુટિ છે, આ બધામાં થોડી થોડી ત્રુટિ છે. એ બધાનો સરવાળો કરી અને એક હું મેળવી લીધી સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મેળવી લીધી. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મળી જાય બરાબર, પછી બાકીની બે પછી જ મળશે. એટલે આ ફરજિયાત જોઈ, એટલે મેં પહેલાં બે નહોતી સમજાવી તને. પહેલાં મેં નિરપેક્ષ ત્રુટિ સમજાવી, પછી એના પરથી આપણે બે શું સમજ્યા, સાપેક્ષના પ્રતિસાદ. સાપેક્ષ એટલે શું તો કે જે કાંઈ પણ સરેરાશ મૂલ્ય આવ્યું ડેલ્ટા એ સરેરાશ, એને શેનાથી ભાગી નાખવાનું તો કે એ જ ભૌતિક રાશિના સાચા મૂલ્ય અથવા સરેરાશ મૂલ્યથી ભાગી નાખો. એ શું થઈ ગઈ એને સાપેક્ષ ત્રુટિ. સાપેક્ષ ત્રુટિ પ્રતિશત ત્રુટિમાં શું ફેર છે કે દાખલા તરીકે હું એમ કહું કે આનું મૂલ્ય ડેલ્ટા એ સરેરાશ છે ને એ કેટલું છે ખબર, એ ધારી લે 0.1 જેટલું છે બરાબર, અને એ સરેરાશ છે એ 5 જેટલું છે બરાબર. એટલે આ શું થયું તો કે એકને કઈ રીતે લખાય, આ રીતે લખાય 1/10 ગુણાકારમાં 5, 1/50 થયા, 1/50 છે, અંશ છેદનો 100 થી ગુણી નાખું, 1/100 એટલે 50 દુ 100, 2/100, 2/100 એટલે શું થયું 0.02. આ શું મળ્યું સાપેક્ષ ત્રુટિનું મૂલ્ય મળ્યું. આ શું મળ્યું સાપેક્ષ ત્રુટિનું મૂલ્ય. એટલે હું એમ કહી શકું કે એક ભૌતિક રાશિ જે સરેરાશ જે ભૌતિક રાશિનું મૂલ્ય 5 હતું એમાં ભૂલ છે કેટલી, સરેરાશ ભૂલ કેટલી છે તો કે 0.02ની ભૂલ છે બરાબર. હવે સાંભળજે, આને જ્યારે હું ટકાવારીથી ગુણી નાખું 0.02ને જ્યારે હું ટકાવારીથી ગુણું, આ જ મૂલ્યને મારે ટકાથી ગુણવાનું 100થી તો કે 0.02 ગુણાકારમાં હું 100%. તો 0.02 ગુણાકારમાં 100 એટલે શું થયું તો કે 2%. એનો મતલબ કે જે સરેરાશ મૂલ્ય હતું ભૌતિક રાશિનું 5નું એના દરેક અવલોકનમાં લગભગ સરેરાશ રીતે 2%ની ભૂલ છે એની પ્રતિશત. તો સાપેક્ષ જે ત્રુટિ છે એ મૂલ્ય દેખાડે 0.02ની ત્રુટિ. એને જ્યારે ટકાવારી ફેર કહેવામાં ભાષામાં ફેર છે, રજૂઆતમાં ફેર છે. વસ્તુ તો એક ને કે જેમ કહું 0.02 કે 2%, વાત તો એક જ થઈ. પણ આ 2% કેના 5ના, આ 2% સાચા પણ કેના 5ના 2%, 5ના 2% કાઢજે 0.02 જ મળે. સીધી વાત છે. 5ના 2% કાઢજે કઈ રીતે મળે 5ના 2%, 5 ગુણાકારમાં એના 2% થાય એટલે 2%, ટકા એટલે 1/100 તો શું થઈ ગયું 5 ગુણાકારમાં 0.02. અવતરે છે ભેજેમાં. તો આ બધી ચર્ચા શેના સંદર્ભમાં કરી આપણે, ત્રુટિના સંદર્ભમાં કરી. હવે છેલ્લો એક પોઈન્ટ છે કે આ ખબર પડી ને સરેરાશ સાપેક્ષ ત્રુટિ એટલે મૂલ્ય એને 100 થી ગુણીને એટલે પ્રતિશત ત્રુટિ. બે એટલું યાદ રાખ, દાખલાની સાથે સાથે ઓટોમેટિક તેને ગ્રીપ આવી જાય બરાબર. હવે છેલ્લો એક મુદ્દો છે ભૌતિક રાશિને દર્શાવવાની રીત. આ લખાઈ ગયું તો આને ભૂસી નાખું છું બરાબર. લખાઈ ગયું છે ને, પોઝ કરી દેજે ને તો બરાબર.
ટાઇટલ આપો ભૌતિક રાશિને દર્શાવવાની રીત. આ બધું ભણી લ્યો ને પછી સમજવાનું હેલું પડે, એટલા માટે છેલ્લે રાખ્યું મેં. ભૌતિક રાશિને સમજવાની રીત. હમણાં આપણે જે ભૌતિક રાશિનું એક્ઝામ્પલ લીધું એનું ધારો કે ભૌતિક રાશિ એના માપનમાં મળતું સરેરાશ મૂલ્ય એ મીન અને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા એ મીન એટલે કે સરેરાશ છે, બરાબર, બે એક જ છે. તો ભૌતિક રાશિ, દુનિયાની કોઈ પણ ભૌતિક રાશિને આ રીતે આપણે દર્શાવો. અને એક ઉદાહરણ છેલ્લા બેનાથી તારા મગજમાં બેસી જાય. તો ભૌતિક રાશિ એને નીચે મુજબ દર્શાવી શકાય. ધ્યાનથી જોજે. એ બરાબર એ સરેરાશ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ સરેરાશ. ઇંગ્લિશમાં લખું તો એ મીન. ઇંગ્લિશમાં એટલા માટે કારણ કે જે છોકરાઓને જેડબલી નીટ કરવું છે એને અંગ્રેજી રેફરન્સ સોલ્વ કરવા પડશે ફરજિયાત. તો એ છોકરાઓને ખબર પડવી જોઈએ ઇંગ્લિશ વાંચતા હોય તો. એ મીન પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ મીન આના દ્વારા દર્શાવવાનું, બરાબર. ધારી લે કે એનું કાંઈ મૂલ્ય આવતું હતું, એનું સરેરાશ મૂલ્ય 5 હતું અને આ સરેરાશ મૂલ્ય છે 0.5. ધારી લે કે 0.5 આવે. તો આનો મતલબ સમજવાનો પ્રયત્ન કરીએ. 5 પ્લસ ઓર માઇનસ 5નો મતલબ શું? કે કોઈ ભૌતિક રાશિનું સરેરાશ મૂલ્ય 5 છે ને એમાં જોવા મળતી જે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ છે એ 0.5 જેટલી છે. આનો મતલબ સમજ. જો તું આમાં 5 એડ કરી, આ ભૌતિક રાશિ એનું મતલબ શું થાય ખબર? એને આ રીતે તમે લખી શકો, એ મીન પ્લસ ડેલ્ટા એ મીન અને એ મીન માઇનસ ડેલ્ટા એ મીન. એનો મતલબ કે એકવાર 5 વત્તા 0.5 કરી અને એકવાર 5 માઇનસ 0.5 કરે તો 5 માઇનસ 0.5 એટલે 4.5 લેસ ધેન ઓર ઇક્વલ 5.5. એનો મતલબ શું છે મોટા ખબર? કે ભૌતિક રાશિ એ જે છે એનું સરેરાશ મૂલ્ય કેની વચ્ચે હોવાની મહત્તમ સંભાવના છે. હું તને જે PDF મોકલેલી એમાં શબ્દ લખ્યો છે કે ભૌતિક રાશિ એનું મૂલ્ય 4.4 થી લઈ 5.5 વચ્ચે હોવાની સંભાવના મહત્તમ છે. મોટાભાગના એના અવલોકનો આપણે એથી એના અવલોકન લીધા ને, એથી એના અવલોકનો મોટાભાગના અવલોકનો આ રેન્જમાં પડતા હોવા જોઈએ. 4.5 થી લઈ અને 5.5માં પડતા હોવા જોઈએ. તો હવે પછીથી ફિઝિક્સમાં જ્યારે કોઈ પણ ભૌતિક રાશિ આ રીતે લખેલી હોય, હું એમ કહું કે વિદ્યુત પ્રવાહ આવી રીતે આપ્યો છે 10 પ્લસ ઓર માઇનસ 0.2 એમ્પિયર. તો આ શું થઈ ગયું? એનું સરેરાશ મૂલ્ય. સરેરાશ મૂલ્ય કહી શકાય અથવા તો એને શું કહી સાચું મૂલ્ય થઈ ગયું. ના શું થઈ ગઈ? એની નિરપેક્ષ ત્રુટિ લખી છે અથવા સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. અહીંયા સરેરાશ મૂલ્ય હોય તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, અહીંયા સાચું મૂલ્ય હોય તો ખાલી નિરપેક્ષ ત્રુટિ. એટલું યાદ રાખજે, બરાબર. કાંઈ યાદ ન રાખતું એટલું યાદ રાખને કે આ સરેરાશ અથવા સાચું મૂલ્ય અને આ નિરપેક્ષ ત્રુટિ અથવા સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. વાત થઈ ગઈ પૂરી. દુનિયાની કોઈ પણ ભૌતિક રાશિને આજે પ્લસ ઓર માઇનસ કરીને દર્શાવી શકાય. આનો મતલબ સમજ, આનો ફિઝિકલ મિનિંગ સમજો. દાખલા તરીકે હું આ પેન લેવા ગયો માર્કેટમાં. આ પેન 30 રૂપિયાની આવે, બરાબર. તો પેન 30 રૂપિયાની આવી. હવે કોઈ પણ વસ્તુ તમે લેવા જાઓ ને, બરાબર, એટલે એમાં આપણે દેશી ભાષામાં કાઠિયાવાડીમાં આમ કે 25-50 ભાવ આમ તેમ હોય. 25-50 ભાવ આમ તેમ હોય. એટલે કાં તો 25 રૂપિયા કે 50 રૂપિયા વસ્તુ મોંઘી છે ક્યાંક, અને કાં તો 25 રૂપિયા કે 50 રૂપિયા વસ્તુ ક્યાંક સસ્તી છે, બરાબર. પણ એની બહાર ક્યાંય નહીં છે. દાખલા તરીકે આ જૂનાગઢમાં આ પેન મેં 30 રૂપિયાની લીધી, બરાબર. પછી બીજા એક સાહેબ હતા, એ આ પેન 25 રૂપિયામાં જ આવ્યા. સાંભળજે, ધ્યાનથી સાંભળજે. એક જ ઉદાહરણ શીખી લે એટલે તને આજનો લેક્ચર સફળ તારો, બરાબર. એક સાહેબ ઈ જ પેન 25 રૂપિયાની લેવા, એક સાહેબ ઈ જ પેન 35 રૂપિયાની લેવા, એક સાહેબ ઈ જ પેન 35 રૂપિયાની લેવા. આખું જૂનાગઢ રખડી લીધું,
બધી જગ્યાએ અલગ અલગ ભાવ હતા, પણ એ અલગ અલગ ભાવ 25 કરતાં ક્યાંય ઓછા નહોતા અને 35 કરતાં ક્યાંય વધારે નહોતા. આખું જુનાગઢ ફરી લીધું. તો હવે આ ભૌતિક રાશિ મેં આ ઈ તો લખ્યું, આ વાક્યને ધ્યાન દીજો. આ એક વાક્યના બહુ અગત્યના રૂપિયા છે અને આ વસ્તુ જેડબલ નીટમાં પૂછાઈ ગયેલી છે. ભૌતિક રાશિ એ કેની વચ્ચે છે? તો કે એ મીન માઇનસ ડેલ્ટા એ મીન પ્લસ એ મીન. તો હવે અહીંયા આ શું થયું ખબર તને? આ પેનનો ભાવ કઈ રીતે લખાય? તો કે 25 ને કેમ લખાય? 30 માઇનસ 5 અને શું લખાય? 30 પ્લસ 5. હવે આવે છે ફિલિંગ? આ જ વસ્તુ લખી ને ક્યાંક વસ્તુ એ કોઈ જગ્યાએ એ વસ્તુ 5 રૂપિયા મોંઘી મળશે તો 30 પ્લસ 5. અને અહીંયા હું લખશું પેન. અહીંયા 30 ને અહીંયા હું લખશું પેન. આ પેનનો ભાવ હતો વાસ્તવમાં, પેનનું મૂલ્ય હતું. રેડી? તો પેન ક્યાંક તમને કેટલા રૂપિયાની મળશે? 25 રૂપિયાની મળશે. અને ક્યાંક એ પેન તમને 35 રૂપિયાની મળી શકે. તો ભૂલ સાથે જે લખવાની છે, આપણે કીધું ને 25 આમ કે તેમ, એ આમ કે તેમ સાથે લખવાની ટેકનિક શું? તો કે ભૌતિક રાશિ લખવાની. ભૌતિક રાશિ બરાબર એનું સરેરાશ મૂલ્ય વત્તા ઓછા એની ભૂલ અથવા એની ત્રુટિ. ભૌતિક રાશિનું સરેરાશ અથવા સાચું મૂલ્ય વત્તા ઓછા એની ત્રુટિ. રેડી? આવે છે ફિલિંગ? વાપરી આ ઉદાહરણ કીધું ને, આ યાદ રાખ. પેન 25 રૂપિયાની મળે, જુનાગઢમાં 35 રૂપિયાની મળે, પણ નહીં 25થી કરતાં ઓછી, મોટા ભાગની જગ્યાએ 25 કરતાં 25 અથવા 35ની વચ્ચે મળશે જોવા. રેડી? તો આ હતું આજનું લેક્ચર. બરાબર? આજનું હોમવર્ક લખી લે ફટાફટ. આજના હોમવર્કમાં ઉદાહરણનો દાખલો નંબર તને કહી દઉં તો એ દાખલો છે 2 પોઈન્ટ. જો આ 2 દાખલા લખવાના છે, તારે મને કહેવાના છે. એક 2.6 અને 2.7. સમજી ગયું મારો ભાઈ? આ 2 દાખલા તારે મને ગણીને દેવાના છે. આવતા લેક્ચરનું હોમવર્ક તારું આ છે. ઉદાહરણ 2.6 અને ઉદાહરણ 2.7. બરાબર? અને આજના લેક્ચરની પીડીએફ મોકલીશ. થિયરી એમાંથી લખજો. એ પીડીએફમાંથી ફેરબુકમાં થિયરી લખજો. કોઈ બોર્ડમાંથી લખ્યું હોય તો સારું, મને વાંધો નથી. આમાં ખોટું નથી લખાયું કંઈ. સાચું છે બધી. રેડી? અને પીડીએફમાંથી લખવી તો તમારી ઈચ્છા. રાઈટ? તો આ વિડીયો અહીં સુધી રાખશું. આવતા લેક્ચરમાં એ 2 ઉદાહરણ ગણશો ને એના જેવા બીજા ઉદાહરણ ગણવાનો પ્રયત્ન કરશો. રાઈટ? મહાદેવ.